સુરતમાં જ્યાં એક તરફ અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવી રોફ જમાવી રહ્યા છે. આવા જ કેટલાક શખ્સોને પકડીને સુરત ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આ બે શખ્સો પૈકી એક નઝીમ, જે અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ રહ્યો છે, એ પોતાની સાથે અન્ય લુખ્ખા તત્વોને ભેગા કરી રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પોતાનો રોફ જમાવતો હતો. તો બીજી બાજુ પોતાને ગોલ્ડન કિંગ ગણાવતો જાફર ભરચક સોનાના દાગીના પહેરી ભાઈગીરી દર્શાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે બંનેને પકડી તેમની હકીકત બતાવી અને તેમની રીલ ડિલીટ કરાવી હતી. નસીમે લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોને ભેગા કરીને ભાઈગીરીની રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી. આ વિડીયોમાં આરોપીએ ગુનાહિત રવૈયા દર્શાવી રોફ જમાવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આ શખ્સને ઝડપી પાડી તેને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી કાયદાનું ભાન કરાવ્યું. પોલીસની તાકાત જોઈને નઝીમનો રંગ ઉડી ગયો અને તેણે માફી માંગી. પોલીસની હાજરીમાં જ તેણે પોતાના બધા જ રીલ ડિલીટ કરી નાખ્યા અને ભવિષ્યમાં આવી હરકત ન કરવાની ખાતરી આપી હતી. જાફર, જે પોતાને ગોલ્ડન કિંગ તરીકે ઓળખાવતો હતો, તે સોનાના દાગીનાથી લદાઈને રીલ બનાવતો હતો. તેમના આ વિડીયો ડોનગીરી અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતા હતા. પોલીસે તેને ઝડપી ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવીને ભાઈગીરીના શોખનું ભાન કરાવી દીધું. જાફરે પણ માફી માંગી અને પોતાનું સંપૂર્ણ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું. જાફર અને નઝીમ આ પહેલા પણ અનેક ગુનાઓમાં સામેલ રહ્યા છે અને જાફર તો જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. પોલીસ હવે તેમના અન્ય ગુનાઓ અંગે પણ વધુ તપાસ ચલાવી રહી છે. मेरा नाम है जाफर गोल्डन. मैं रील्स बनाता था पहले और अभी गुनहगारी सब छोड़ दो और अभी और इंस्टा बनाने का मेरे को शौक था और गोल्ड पहनने का शौक था. अभी गुनहगारी मैंने छोड़ दिया, मेरा अकाउंट ब्लॉक कर दिया वो मैंने. और सबकी रीत से जियो अच्छे से और जीवन निभाओ. सब जीवन छोड़ दो, ये गुनहगारी छोड़ दो. मैंने भी छोड़ दिया गुनहगारी और ब्लॉक कर दिया अकाउंट इंस्टा का.